જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મહાદેવની અસીમ કૃપાથી મજામાં હશો. મિત્રો આવી ગયો છું નવો વ્લોગ લઈને. સ્વાગત છે તમારું પાર્થ ભક્તિભાવ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો ઘણા લોકોના કોમેન્ટ હતા કે ભાઈ તમે આટલા દિવસ સુધી વિડીયો કેમ નથી નાખતા. તો મિત્રો મેં તમને કીધું હતું કે મિત્રો હું કંઈક ને કંઈક કામમાં હોય એટલા માટે વિડીયો, પણ હવે મિત્રો હું પૂરેપૂરી કોશિશ કરીશ કે રેગ્યુલર મારી ચેનલમાં વિડીયો આવતા રહીએ. કેમ કે મિત્રો હું વિડીયો જે બનાવું છું એવા ટોપિક હોય કે જે મિત્રો એવું નહીં કે કંઈ પણ નાખી દેવાનું, જે તમને જોવાની મજા આવે ને એવા ટોપિક હું બનાવું. મિત્રો આજે થોડીક ખુશખબરીનો એક વિડીયો છે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો મિત્રો. આજે એટલે હું રેકોર્ડ કરું છું મિત્રો. આજે થોડીક ખુશખબરીનો છે મિત્રો. જેમ કે તમને ખબર છે કે સાતમ આઠમનો મેળો છે બધી જગ્યાએ થતો હોય, તો મિત્રો જેમ કે મારા પોરબંદરની અંદર પણ મિત્રો સાતમ આઠમના મેળાની તારીખ આવી ગઈ છે. જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. હમણાં જ મેં થોડીક વાર પહેલાં સમાચાર જોતો તો મિત્રો 3 તારીખથી લઈને 7 તારીખ સુધી સાતમ આઠમનો જે જન્માષ્ટમીનો લોકમેળો યોજાય છે મિત્રો, તો એ પોરબંદરમાં યોજાવાનો છે. એની તારીખ ને બધું નકશો નાન તેને બધું હરાજીને છે ચાલુ થઈ જવાનું છે મિત્રો. તો ખુશ ખબર છે મિત્રો, પણ મિત્રો એક પ્રોબ્લેમ પણ છે. કારણ કે મિત્રો એક મિનિટ જો દેખાય છે કંઈ મિત્રો? તડકો મિત્રો. અત્યારે વરસાદની સિઝન છે પોરબંદરમાં ને મિત્રો વરસાદ આવતો નથી ને જો મિત્રો અત્યારે તડકો છે મિત્રો. જો આ તડકો, મારું મોઢું પણ તમને નહીં દેખાતું એ તડકાના કારણે મિત્રો. તો અત્યારે વરસાદની સિઝનની અંદર તડકો છે. તો મિત્રો હાતમ આઠમમાં વરસાદ ના આવે તો સારું મિત્રો. બધા લોકોની એ જ પ્રાર્થના છે કે હાતમ આઠમમાં મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે મિત્રો 5 દી ખાલી વરસાદ ના આવે. પછી ભલે ને જેમ વરસ હોય વરસે, પણ કહેવાય ને મિત્રો મેઘ છે ને રાજા કહેવાય, અને રાજાનો જ્યારે મન થાય ત્યારે વરસે મિત્રો. તો ઇન્દ્રદેવની તો ભાઈ કૃપા થવાની તો જરૂરી છે મિત્રો. કારણ કે વરસાદ વગર બધું અધૂરું છે મિત્રો. ખેડૂતોને બધાને વરસાદની જરૂર હોય, પણ મિત્રો અત્યારે પોરબંદરમાં તમે જો તો એક ટીપું વરસાદનું નથી મિત્રો. વચ્ચે આવ્યા હતા છાંટા અને ઝાપટા ને એવું આવે છે મિત્રો. હમણાં તો સાવ તડકો નીકળી ગયો. જો મિત્રો હું તમને બેક કેમેરાથી જરાક બતાવું. જો મિત્રો આખો અત્યારે તડકો છે મિત્રો. ઉપર સૂર્યનારાયણ ભગવાને તમને હું દર્શન કરાવી દઉં મિત્રો. તમને એમ ન થાય. જો મિત્રો આ સૂર્યનારાયણ ભગવાન, અને મિત્રો આ છે આપણા રોડ રસ્તા ગલીના. જોઈ લ્યો મિત્રો આખો તડકો છે મિત્રો. વરસાદનું એક ટીપું છે નહીં મિત્રો. જોયું ને મિત્રો, ઉપર સૂર્યનારાયણ ભગવાન એકદમ તપે છે ને મિત્રો તડકો એટલે મિત્રો વાત જ ના કરો. એટલી ગરમી અત્યારે પડે છે મિત્રો. ઉપર પતરા છે, એટલે પતરા છે ને એમાં મિત્રો ગરમી બહુ પડે. વચ્ચે તમે મારો વિડીયો જોયો તો કે આ પતરા આખા છે ને પડી ગયા હતા. તો હમણાં મિત્રો હમાનમાં કરાવ્યા. જો મેં પાછું મેં નવો મકાનનો વિડીયો નથી બનાવ્યો. આખું મકાન મેં નવું બનાવ્યું, મેં વિડીયો નથી બનાવ્યું કારણ કે હમણાં આ બધા થોડાક કામમાં હતો. એટલે જો મિત્રો આ પતરા મેં નખાવ્યા. એટલે મિત્રો પતરા હોય ને ટપે બહુ ટૂંકમાં ગરમાવું વધી જાય. તો હમણાં તડકો પણ એટલો છે ને મિત્રો કે વાત જ ના થાય. તો તમને શું લાગે છે મિત્રો, પોરબંદરનો જન્માષ્ટમીનો હાતમ આઠમનો મેળો થશે કે નહીં થાય? જો તમને લાગે કે થવાનો છે તો વિડીયોને લાઇક કરીને કોમેન્ટની અંદર મને જણાવો. થશે કે નહીં થાય એટલું તમે લખો મિત્રો. તમારો ફીડબેક મારે જોઈએ. કારણ કે મિત્રો વર્ષે એકવાર મેળો આવતો હોય ને બધા લોકોને ઉત્સાહ હોય મિત્રો. આ તહેવાર એક એવો છે કે બધા લોકોને ઉત્સાહ હોય મિત્રો, અને સૌથી વધારે બાળકોને મિત્રો. હું જ્યારે નાનો હતો ને ત્યારની મિત્રો મને યાદ આવે તો કે નાનો હતો ત્યારે કંઈક ને કંઈક મિત્રો રમકડું નક્કી કરી રાખતો કે મિત્રો મારે મોટર લેવી છે, ખટારો લેવો છે. ખબર લાકડાનો ખટારો આવતો એ મેં બહુ લાવ્યા મિત્રો જ્યારે નાનો હતો. પણ મિત્રો હવે તો એ બધી નાનપણની યાદો તો હવે ભૂલી જવાની મિત્રો. હવે તો આપણે જે રાઈસ હોય, ચકદોડ મિત્રો. મેળો છે ને કેવી વસ્તુ છે જો કે નાનાથી લઈને મોટા, જી હા મિત્રો, નાનાથી બાળકોથી લઈને મોટા વૃદ્ધ વડીલોને પણ આ મેળાની મોજ મારી શકે. કારણ કે ભાઈઓ છોકરાઓ બધા મિત્રો મેળામાં આનંદ કરી શકે. બાળકો હોય તો એને રમકડા અને એ બધામાં ખુશી મળે. પછી કોઈ મોટા હોય તો એના માટે પણ મેળામાં કંઈક ને એક સુવિધા હોય. જેમ કે એ તો રાઈસમાં તો ન બેસી શકે કારણ કે મોટી ઉંમરના હોય, એટલે ચકદોડમાં ને એમાં તો મિત્રો યુવાન લોકો બેસી શકે. બાકી જે વૃદ્ધાવસ્થાવાળા હોય એના માટે પણ મેળામાં કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય. જેમ કે જાદુના શો હોય, આ હોય તે હોય. અને મિત્રો યુવાની અવસ્થા જેમ કે અમારા જેવડા મિત્રો એના માટે રાઈસ હોય છે. પછી ખાવા પીવાની અસંખ્ય ચીજો હોય, પાવભાજી, પાણીપુરી, સમોસા, આ બધી વસ્તુ મિત્રો મેળામાં આનંદ જ છે. ને એમાં પોરબંદરનો મેળો મિત્રો, સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત મેળો રાજકોટ ને પોરબંદર એના મેળા બતાવ્યા. તો પોરબંદરનો મેળો ને એમાં ચોપાટી. હા મિત્રો, ચોપાટીએ બેઠા બેઠા તમે મકાઈ અને માંડવી ખાવ. હા મોજ. હા મિત્રો કંઈ ઘટે નહીં જિંદગીમાં. તમે આ જોતા હશો કે મિત્રો આ ગંજી મેં કેમ પહેર્યું છે. તો મિત્રો મેં તમને બતાવ્યું કે જોઈ લ્યો તડકો અત્યારે મિત્રો. ગરમી એટલી બધી છે અસંખ્ય કે વાત જ ના થાય. તો બસ મિત્રો આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો,
જેવા જેવા વિડીયો મેળો ચાલુ થશે એટલે 5 દિનના બ્લોગ છે ને હું તમારી સાથે શેર કરીશ. મેળામાં શું કરું છું, ક્યાં જાઉં છું, શું નથી કરતો, બધા બ્લોગ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. પાછા નવા વિડીયો બનાવતો રહેશે. હવે રેગ્યુલર વિડીયો આવશે મિત્રો. હા, હવે રેગ્યુલર વિડીયો મારી ચેનલમાં આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માતાજી.